અને ધોખો થોડોક કર્યો એટલે સુદામાએ વાત કરી એ કે નાથ બીજું બધું તો ઠીક પણ કે તું પહેણ્યો તો કે હા હવે તારે બધાને આશીર્વાદ લેવા જશે. હવે કૃષ્ણ પરમાત્માને કીધું એટલે આમ સુદામાજીની બીજી ખબર નહીં, એને એમ થાય કે એક દેવીજી પધાર્યા હતા એટલે એ જરા આમ અને બીજા બધા હશે એ મહેમાન કલાકાર હશે એટલે એમ માની, પણ આમ નહીં કરતી એમ કીધું કૃષ્ણ પરમાત્માએ બધાને કીધું કતાર લાગી જાઓ. સુદામાજી આવા પાવન બ્રાહ્મણ છે જેને વેદ અભ્યાસ કરેલો છે, એવા સાનિધ્ય અને આવા સંપન્ન ગુરુદેવના અને આ બ્રાહ્મણ દેવતાના આશીર્વાદ આપણે બધાને લેવાના છે. તમારી એમને નથી. અને બધી દેવીઓ જે સડક થઈ ગયા, નવા વસ્ત્રો પહેરી સુદામાજીના ચરણમાં શુક્લકડી સુદામા અને એની ચરણમાં પડી પછી કે આશીર્વાદ આપો એટલે સુદામાએ શરૂઆત તો સારા આશીર્વાદને કરી. એવા ભાવ વિભોર થઈને હાથ ઊંચા કરી અને અખંડ સૌભાગ્યવતી ભવો સુખી